નમસ્તે, હું ડૉક્ટર દક્ષા. આજે આપણે જાણીશું ઘૂંટણના દુખાવામાં હોમિયોપેથિક દવા કેવી રીતે અસર કરે. ઘૂંટણનો દુખાવો અત્યારે વધુ કોમન થઈ ગયો છે. તેમાં યુવાનોથી લઈને વૃદ્ધો સુધી જોવા મળે છે. તેના લક્ષણોમાં જેવા કે ચાલવામાં તકલીફ થવી, પગથિયાં ઉતરવા ચડવામાં તકલીફ થવી, તેમજ વજન ઉપાડવામાં તકલીફ થવી, વધારે સમય નીચે બેસીને ઊભા થવામાં તકલીફ થવી, ઘૂંટણમાં સોજો આવી જવો, તેમજ સવારે ઉઠતા સ્ટીફનેસ થઈ જવી એટલે કે જકડાઈ જવું. આ બધું થવાના કારણો કયા હોઈ શકે? જેમાં સંધિવા હોઈ શકે, વજન વધુ હોવું, પછી વધતી ઉંમરે થઈ શકે, કેલ્શિયમની ઉણપ હોવી, સાંધાનો ઘસારો હોવો, યુરિક એસિડ વધુ હોવું, તેમજ ઈજા થવી. હોમિયોપેથી કેવી રીતે મદદ કરે? હોમિયોપેથી સામાન્ય રીતે દર્દીના લક્ષણો, કારણો અને તાસીરને જાણીને આપવામાં આવતી હોય છે. યોગ્ય સારવારથી દુખાવામાં અને સોજામાં રાહત મળે, ચાલવામાં સરળતા રહે, તેમજ તેના સાંધાની સ્ટીફનેસ ઓછી થાય અને લાંબા સમયે સાંધાની તંદુરસ્તી સુધરે.